નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, રથયાત્રાના દિવસે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। મિત્રો, જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે 7 જુલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે। ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર ઓછું રહેશે તેવી સંભાવના અંબાલાલ પટેલે દર્શાવી છે, જ્યારે 7 અને 8 જુલાઈએ રાજ્યના વિવિધ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। રથયાત્રાના દિવસે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હાલમાં અંબાલાલ પટેલે કરી છે। આમ મિત્રો, વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા રથયાત્રાના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રાજ્યમાં શિક્ષકોની ભરતી જાહેર થઈ। મિત્રો, વાત કરીએ તો ટેટ 1 અને ટેટ 2ના ઉમેદવારોનું આંદોલન સફળ થયું હોય તેવું લાગી રહ્યું છે। મિત્રો, ગઈકાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં કાયમી શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કુલ 24,700 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે, જે અંગે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। ટૂંક સમયમાં આ માટે નવું નોટિફિકેશન પણ પ્રસિદ્ધ થઈ શકે છે। આ સિવાય અન્ય માધ્યમોની ભરતીની પણ નિર્ણય લઈ શકે છે। આમ મિત્રો, વાત કરીએ તો રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે, જે પ્રમાણે 24,000થી પણ વધુ પદો ઉપર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 4,500થી વધુ પોલીસ કર્મીઓ રથયાત્રામાં તૈનાત રહેશે। મિત્રો, વાત કરીએ તો રથયાત્રા દરમિયાન અમદાવાદમાં ઘણા લોકો એકઠા થશે, તેથી ટ્રાફિક નિયમન માટે 1931 કર્મીઓ, 16 જેટલા ટ્રેનની વ્યવસ્થા તેમજ 47 લોકેશન્સ પર 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડી વોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ થશે। 16 કિમીની સમગ્ર યાત્રા રૂટ પર 1400 જેટલા સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે। મૂવિંગ બંદોબસ્ત દ્વારા રથયાત્રા ટ્રકો, અખાડા, ભજન મંડળીઓ સુરક્ષા માટે 4,500થી પણ વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। આમ મિત્રો, વાત કરીએ તો રથયાત્રા પર 4,500થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા ફરજ બજાવવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચક્રવાત બેરિલની ભારે તબાહી। મિત્રો, વાત કરીએ તો ચક્રવાત બેરિલે વેસ્ટ ઇન્ડિઝ માટે ઘણું પ્રભાવિત જોવા મળી રહ્યું છે। ભારતીય ક્રિકેટ ટીમ પણ આ જ વાવાઝોડાને કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી। આ સાથે હવે દક્ષિણ પૂર્વીય કેરેબિયન ટાપુઓ પર ચક્રવાત બેરિલે ભારે તબાહી મચાવી છે। અહીં 270 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને 270 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત જમીન પર અથડાયું હતું, જેને કારણે ભારે નુકસાન થયું છે, જેમાં 6 લોકોના મોત થયા હતા। આ ઉપરાંત હજારો લોકો અસરગ્રસ્ત થયા હતા। આમ મિત્રો, વાત કરીએ તો ચક્રવાત બેરિલે વેસ્ટ ઇન્ડિઝમાં ભારે તબાહી મચાવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અગ્નિકાંડ મામલે વધુ 2 પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા। મિત્રો, વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ 2 પીઆઈ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રાજકોટના તાત્કાલિક પીઆઈ જેબી ધોળાની અગ્નિકાંડની ઘટના બાદ કચ્છમાં બદલી કરવામાં આવી હતી અને હાલ તેઓ કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા। પીઆઈ વીએસ વણજારા હાલ અમદાવાદ ફરજ બજાવી રહ્યા હતા। આજે તે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હાલ ગૃહ વિભાગના રિપોર્ટના આધારે ડીજીપી વિકાસ સહાયે બંનેને સસ્પેન્ડ કર્યા છે। આમ મિત્રો, વાત કરીએ તો અગ્નિકાંડમાં વધુ 2 પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, ચાંદીમાં વધુ ₹300નો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામના ભાવ ₹50થી વધીને 72,550 થઈ ગયા છે। ચાંદીનો કિલો દીઠ ભાવ ₹91,300 થઈ ગયો છે। અમદાવાદમાં સોનું 10 ગ્રામનો ભાવ ₹450 વધી ગયો છે, જ્યારે ₹74,600 ભાવ હતો। અમદાવાદમાં સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ ₹74,400 રહ્યા હતા। ચાંદીના કિલોના ભાવ ₹1,000થી વધીને ₹91,000 થઈ ગયા હતા। આમ મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર આવ્યા। મિત્રો, વાત કરીએ તો વડોદરા હરણી બોટ દુર્ઘટનાને મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। હાઈકોર્ટે સરકારને રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે
આખો રિપોર્ટ સ્ટોરીની જેમ તૈયાર કરવામાં આવ્યો છે અને શબ્દોની માયાજાળ સત્ય છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે માફી પણ માંગી હતી. આમ મિત્રો વાત કરીએ તો બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર આ ગણી શકાય છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રથયાત્રાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક. મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં 7 જુલાઈના રોજ 147મી રથયાત્રાની તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે. ત્યારે રથયાત્રા શાંતિ અને સલામતીના વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોલીસ તંત્ર સાથે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં તેમણે તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. રથયાત્રામાં કુલ 18,784 સુરક્ષાકર્મીઓએ ફરજ પર રહેશે. આમ મિત્રો વાત કરીએ તો રથયાત્રાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પથ્થરમારા મામલે કોંગ્રેસીઓની ધરપકડ કરવામાં આવી. મિત્રો વાત કરીએ તો કોંગ્રેસની ઓફિસ પર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા પથ્થરમારા મામલે 5 કોંગ્રેસીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સંજય બ્રહ્મભટ્ટના પત્ની પદ્માબેન બ્રહ્મભટ્ટ છે. ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર તેમજ કોંગ્રેસના મનીષ ઠાકોર જેવા નારણપુર વોર્ડ પ્રમુખ, શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ મુકેશ દંતાણી તેમજ કાર્યકર્તા વિમલ કંસારાએ એનએસયુઆઈ પ્રવક્તા હર્ષ પરમારની ધરપકડ કરાઈ છે. આમ મિત્રો વાત કરીએ તો પથ્થરમારા મામલે કોંગ્રેસીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પેન્શન ધારકો માટે મહત્વના સમાચાર આવ્યા. મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં 9.44 લાખ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 7મા પગાર પંચના લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું 4% વધારા સાથે જાહેર કરવામાં આવશે. આ લાભ 1 જાન્યુઆરી 2024થી લાગુ પડશે. 1 જાન્યુઆરીથી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. સરકારે એરિયર્સ પેટે કુલ 1129.51 કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવવા પડશે. આમ મિત્રો વાત કરીએ તો પેન્શન ધારકો માટે ખુશ ખબર આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રિચાર્જના ભાવમાં વધારો થયો છે. મિત્રો વાત કરીએ તો આજથી જીઓ અને એરટેલના રિચાર્જ 25% મોંઘા થઈ ગયા છે. બંને કંપનીઓએ 27 અને 28 જૂને ટેરિફ રેટમાં વધારાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વધેલી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. જીઓના 239નો 1.5 GB નેટ 28 દિવસનો પ્લાન 60 રૂપિયાથી વધીને 299 રૂપિયા થયો છે. જ્યારે એરટેલનો 299નો 1.5 GBનો પ્લાન 28 દિવસનો પ્લાન 50 રૂપિયા વધીને 349 થઈ ગયો છે. વીઆઈનો ભાવ વધારો 4 તારીખથી લાગુ થશે. આમ મિત્રો વાત કરીએ તો રિચાર્જના ભાવમાં વધારો થયો છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે.